ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણાની ખીચડીની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. સાબુદાણાની ખીચડી વ્રત કે ઉપવાસમાં ખાઈ શકીએ તેવી આપણે સાબુદાણા ખીચડી બનાવશું. ખીચડી બનાવવા માટે મેં 2 બટેકા લીધેલા છે. બટેકાને આ રીતના આમ આખા જ બાફી લેવાના છે. ખીચડી બનાવવા માટે 3 કલાક પહેલા સાબુદાણાને પલાળી દીધેલા છે. એકદમ સરસ એવા પલળી ગયા છે. એમાંથી પાણી કાઢી અને તેને આપણે કોરા કરી લેશું. તો આ રીતે કોટનના કપડામાં આપણે પોળા કરી 10 મિનિટ આપણે રહેવા દેશું. એકદમ સરસ એવા કોરા થઈ જશે. બટેકા બફાય અને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેનું કટિંગ કરી લેશું. તો બટેકાનું આ રીતે આપણે નાના નાના પીસમાં કટિંગ કરી લેશું. બટેકાનું કટિંગ આપણે કરી લીધું છે. તો સાબુદાણાની ખીચડીમાં બટેકાનું આ રીતનું ઝીણું કટિંગ કરવાનું. સાબુદાણાને પણ આપણે એકદમ સરસ એવા કોરા કરી લીધા છે. ચાલો તેનો વઘાર કરી લઈએ. તેલનો ઉપયોગ આપણે 2 થી 3 ચમચી જેટલો જો કરશું. તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જીરું, 1 ચપટી હિંગ, લીમડીના પાન, 1 નંગ ઝીણું કાપેલ ટમેટાનો ઉપયોગ કરશું આપણે. ટમેટાને 2 મિનિટ સતળાવા દઈશું. આદુ તેલમાં સતળાય તેનો સ્વાદ છે તે કડસો લાગે છે. ટમેટું 2 મિનિટ સતળાય પછી આ મરચુંની પેસ્ટ છેલ્લે રાખવાની. આપણે બટેકાને એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, અડધી ચમચી ખાંડ, હળદર, કાળા મરી પાવડર મિક્સ કરી અને 2 મિનિટ આને આપણે સતળાવા દઈશું. સાબુદાણાને એડ કરી દઈશું. આ રીતે હળવા હાથે આપણે તેને મિક્સ કરી દઈશું. તો આપણે આને 3 થી 4 મિનિટ આપણે તેને ચડવા દઈશું. તો સાબુદાણા એકદમ સરસ એવા બફાઈ જાય. લીંબુનો રસ એડ કરશું. સાબુદાણા એકદમ સરસ એવા બફાઈ ગયા છે. તો આપણી સાબુદાણાની ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે. ધાણાને એડ કરી દઈશું. સાબુદાણાની ખીચડી બની અને તૈયાર છે. તો રેસીપી તમને કેવી લાગી? દાણાની ખીચડીને સર્વ કરી લેશું. જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે.